હા, ખરેખર એવું છે કે ઇજ્જત ફક્ત દીકરીના બાપની જ હોય. દીકરાના બાપની કોઈ ઇજ્જત આબરૂ હોતી જ નથી. જો દીકરીને કોઈની દીકરીને પરણીને લઈ આવે, એને ગાળો દે, એની પર હાથ ઉપાડે અને એને એવું લાગે કે આમાં મારી મર્દાનગી સાબિત થઈ ગઈ. આમાં ખરેખર મર્દાનગી સાબિત થાય? તમારા બાપની ઇજ્જત જ નથી જતી. ઇજ્જત આબરૂ દીકરીના બાપની જ હોય, જે સહન કરી લે બાપની ઇજ્જત માટે થઈને. અને મા બાપ એ કેવા, જે ઇજ્જતના નામે દીકરી માર ખાતી હોય તો માર ખાવા દે, દીકરીની ઇજ્જત જાતી હોય તો જવા દે. પાછળ તો તમારું જ નામ લાગે કે ભાઈ ફલાણા ભાઈની દીકરી છે, એને એના ઘરવાળાએ માર્યું, ત્યારે તમારી ઇજ્જત નથી જાતી. જ્યારે તમારી દીકરી માનસિક ટોર્ચર થાય, પબ્લિક વચ્ચે એના સસરાના ઘરના એનો ઘરવાળો બે ઇજ્જત કરે, ત્યારે ઇજ્જત તમારી દીકરીની પણ જાય, તમારી પણ જાય. પણ તમારી સો કોલ્ડ કેવી ઇજ્જત કે જેના માટે થઈ અને તમે તમારી દીકરીની જિંદગી બગડતી હોય, બરબાદ થતી હોય તો પણ તમે થવા દો, બટ તમારી ઇજ્જત ન જવી જોઈએ.